ધન્ય હો, જય હો. આપણા ભીલડી પોલીસ સ્ટેશનના જાંબાજ પીએસઆઈ આત્મારામભાઈ દેસાઈ સાહેબને સમગ્ર ટીમ આવી રહી છે ત્યારે જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એમનું અભિવાદન કરશું. ધન્યવાદ. વેલકમ, આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે ડિહાવળની પાવન ધરાની માલિકા જ્યારે રઘુનાથપુરી બાપુએ જ્યારે એના પાવન પગલા કર્યા, કાંકરેજી પંથકનો બાવલીઓ અને જ્યારે કાંકરેજી પંથકમાંથી લાખિયા ધરામાં જની ધોળી ધકાવી અને લાખિયા ધરાની માલિકા જેના રઘુનાથપુરી બાપુના લાખણકી માતાના જ્યારે એની માળા ફેરી જાય અને રઘુનાથપુરી બાપુએ જ્યારે લાખિયા ધરાની અંદરમાં લાખોના એના નામની જ્યારે માળા જપીને જ્યારે કોરસી ભુવાજી જ્યારે એના એક નાના બાળક તરીકે એ રઘુનાથપુરી બાપુની સાથે એનો શિષ્ય બનીને કોરસી ભુવાજી લાખિયા ધરામાં જ્યારે એમના નામના બાપુના નામના ડંકા વાગતા હતા. લાખો મર્યાદિત દુનિયાની અંદર આણ વર્તાતી હતી. હે લાખોમાં હે તારા બેહાડા ક્યાં લીધા? જય માતે. જ્યારે ડિહાવળની પંથકમાં જ્યારે કાંકરેજીનો એક કાંકરેજી પંથક જોડીને રઘુનાથપુરી બાપુ જ્યારે કાંકરેજીની ભૂમિ છોડીને જ્યારે આ ડિહાવળની પંથકની ભૂમિમાં આવ્યા અને ડિહાવળની પંથકની ભૂમિની અંદર જ્યારે આવા કાપરા જેવા એક ગામની અંદર એક રબારીના દીકરાએ જ્યારે એમને જમીન દાનમાં અર્પણ કરી. હીરાભાઈ રબારી નામનો દીકરો એમનો, અને એમણે જ્યારે આ જમીન અર્પણ કરી એ જમીન ઉપર એ ધરા ઉપર એ પાવન ધરા ઉપર રઘુનાથપુરી બાપુનો આશ્રમ બંધાણો અને લાખો જહુના બેહણા થયા અને દુનિયાની અંદર કોરસી ભુવાજીના ડંકા વાગ્યા. સાહેબ કોરસી ભુવાજી એમ બોલે કે બાપા રઘુનાથપુરી બાપુ હું મૂંઝાણો અને ત્યારે કોરસી ભુવાજી મૂંઝાઈને રઘુનાથપુરી બાપુનો હાથ પડે. દુનિયાની અંદર લાખો જહુ એની સાથે આવે અને કોરસી ભુવાના મનની મોમત પૂરી કરે. એવા કોરસી ભુવાજી જ્યારે આ ડિહાવળની પંથકની અંદર કાપરાની અંદર ઘણી ધકાવી છે. સાહેબ ઘણી ધકાવી છે. તમે જુઓ તો ખરા થોડા સમયની અંદર આ લાખો જહુનું મંદિર થઈ રહ્યું છે અને આટલા મોટા કરોડોના ખર્ચે મંદિર બંધાઈ રહ્યું છે. ત્યારે એવા મંદિરના નિર્માણની અંદર કોરસી ભુવાજીએ મન મૂકીને એમના સેવકોને જય જયકાર કરી નાખ્યો છે. એમના સેવકો જ્યારે આવે ત્યારે ભુવાજી કોરસીભાઈ આપણા સૌની વચ્ચે કોરસીભાઈ ભુવાજી આવી રહ્યા છે. રઘુનાથપુરી બાપુનો આશ્રમનો ઓલિયા જો પીર એકવાર ઉપર આવો, ઉપર પધારો, ઉપર ઉપર કોરસી ભુવાજી ઉપર આવો, ઉપર ભુવાજી કોરસીભાઈ આપણી વચ્ચે પધારી રહ્યા છે. જેના લાખો જહુના માથે હાથ છે. સાહેબ રઘુનાથપુરી બાપુ એનામાં વાસ કરે છે. એવા કોરસી ભુવાજી આપણા સ્ટેજ ઉપર આવે છે. જોરદાર તાળીઓના ગગડાટથી એમનું અભિવાદન કરશો. જોરદાર તાળીઓ, તાળીઓ ચાલુ રાખો. જોરદાર તાળીઓ. જય હો લાખો, જય હો જહુ, જય મારા રઘુનાથપુરી બાપુ. તો શક્તિ આપે તો અમારા કોરસી ભુવાજીને આપજે માં. હે રઘુનાથપુરી બાપુ તો શક્તિ આપજે અમારા ભુવાજીને. સાહેબ લાખોના આહુ લૂસ્યા છે, કરોડોના એમના મનના જે મુરાદો હતી પૂરી કરી છે. વાંચિયાના વાંચિયા મેણા ભાગ્યા છે માં. એ કોરસી ભુવાજીને જ્યારે એનો સેવક આવે ત્યારે એની આંખમાંથી આહુડો આવે કે મારો સેવક દુખી ના હોવો જો, મારો સેવક હાતો જાય. એવા ભુવાજી કોરસીભાઈ આપણી આજ આ ધરાની અંદર લાખો જહુના ધર્મની ધજાઓ ફરકાઈ રહ્યા છે. રઘુનાથપુરી બાપુના આશ્રમની અંદર આવો એક અવસર ઉજવી રહ્યા છે અને એમાં 8મી એની પુણ્યતિથિ છે ને 8મી પુણ્યતિથિ નિમિત્તે અને જ્યારે સૌ વિનંતી બધાને બેસી જાઓ. મોજ આવશે, આજ મજા કરવાની છે, આનંદ કરવાનો છે. બેસી જાઓ. તમે ના બેસો તમને રઘુનાથપુરી બાપુના સોગંદ છે. તમને સોગંદ છે રઘુનાથપુરી બાપુના. બેસી જાઓ. લાખો જહુના સોગંદ છે. બેસી જાઓ.
અને તમે તો મારા વીરા સમજુ છો, સમજુ ને કાંઈ ઈશારો કાપી હોય, કાંઈ કહેવાનું ના હોય. એ રઘુનાથપુરી બાપુ, તારી 8મી પુણ્યતિથિ નો વારો આવ્યો. 8મી પુણ્યતિથિ આવે છે અને બાપા તારી 8મી પુણ્યતિથિ આવે છે જ્યારે જેના દિવસે રઘુનાથપુરી બાપુ અનંતની યાત્રાએ જવાની તૈયારી કરે છે. બાપા જ્યારે અનંતની યાત્રાએ જવાની તૈયારી કરે છે ત્યારે બાજુમાં એક રબારી સમાજનો ભુવોજી દીકરો કોરસીભાઈની આંખ ભીની થાય છે. એ કોરસી બુવાની આંખ ભીની થાય છે. રઘુનાથપુરી બાપુ અમે જોવે છે, મારા બાપ મને છોડીને તમે જશો, હું ક્યાં રહીશ? જગતમાં મારું કોણ થશે બાપા? હે રઘુનાથપુરી બાપુ, મારું કોણ થશે? જ્યારે એમની આંખમાં આંસુ આવે કોરસી ભુવાજીને, રઘુનાથપુરી બાપુ એમના પર દ્રષ્ટિ કરે, નજર કરે છે. ત્યારે બાપો એટલો જ બોલ્યા હતા, હે મારા શિષ્ય, મારા દીકરા કોરસી, હું તો અનંતની યાત્રાએ જાઉં છું, પણ જા, મારામાં જે શક્તિ છે, મારી શક્તિઓ બધી તારામાં હું અર્પણ કરું છું. અને તે દાડે અનંતની યાત્રાએ જાતા પહેલા એ જોગીડે, એ આપણા જોગીડાએ એમની તમામ શક્તિઓ સાહેબ એ અર્પણ કરી હતી ભુવાજીને. ભુવાજીનામાં જ્યારે શક્તિ અર્પણ થઈ હતી ત્યારે કોરસી ભુવાજીને એમ થતો કે આ જોગીએ મને શું આપ્યું છે સાહેબ? દુનિયાની અંદર અમૂલ્ય જે શક્તિઓ હતી કોરસી ભુવાજીમાં પ્રસ્થાપિત થઈ છે. જોરદાર તાળીઓના ગગડાટથી ભુવાજીને વધાવો સાહેબ. એ શક્તિઓ અર્પણ થઈ છે ભુવાજીને. આમાં રઘુનાથપુરી બાપુની શક્તિઓ અર્પણ થઈ છે. અને એવો ભુવાજી જ્યારે 8મી પુણ્યતિથિ આવી અને 8મી પુણ્યતિથિમાં ભુવાજી મનમાં મૂંઝાય છે કે આવતી સાલે મારે આ લાખું જવું, રઘુનાથપુરી બાપુનું આવડું હું મંદિર બનાવું છું, 4-4, 5-5 કરોડના ખર્ચે મંદિર બનાવું છું. મને 4-4, 5 કરોડના ખર્ચે જ્યારે હું આ મંદિર બનાવું છું ત્યારે મારે 8મી પુણ્યતિથિએ મારા સેવકોને કોઈને કોઈ બોધ આપવો નથી. મારે નાનકડો ઉત્સવ કરીને પુણ્યતિથિ આ પૂરી કરવી છે. ત્યારે સાહેબ ભુવાજી ઊંઘ્યા હતા અને ભુવાજી જ્યારે ઊંઘ્યા હતા ત્યારે ઊંઘમાં અડધી રાતે ભુવાજીને જગાડ્યો. માં લાખું ને જવું ભુવાજી કોરસે કેમ તો ટૂંકું વાળે છે. અને જ્યારે મનમાં ગાંઠ વાળી ત્યારે 1 રૂપિયા અમને 20 દિવસ સુધી 1 રૂપિયો નતો આવ્યો કોઈનો. અને ભુવાજીને લાખું જગાડીને કીધું, લાખું જવું કે ભુવાજી તો રઘુનાથપુરી બાપુની 8મી પુણ્યતિથિ આવે અને તું મૂંઝાય છે, તું ખર્ચથી બિયાય છે, ના ખર્ચથી ના બિયા તો જા. આ આશ્રમની બારે કોઈની આગળ હાથ નહીં માંડવાનો, આશ્રમ બારી જઈને 1 રૂપિયો નહીં માંગવાનો. અને જો તારો ખર્ચ હું ના લાવી દો, હું લાખું જવું ના કહેવરો, તું ધબાકા બંધ 8મી પુણ્યતિથિ કરી નાખ. એવો હૈયા ધારણ આપી હતી કોરસી ભુવાજીને. અને એ કોરસી ભુવાજીએ જ્યારે એ પ્રસંગ આદર્યો ત્યારે એના મનમાં ટાઢક વળી ગયા ને એ દિવસે સવારના જ્યારે એમણે કીધું કે ના, મને કાંઈક એનો પ્રમાણ તો આપ મળી કે જા હવાના ગાદીએ બેસને તને વણ માગ્યા રૂપિયા મળે. તો મેં લાખું ને જહું આપ્યું છે સાહેબ. જેવા નાવીને જેવા અહીંયા બેઠા ગાદી ઉપર 1.5 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા. અને આજ સુધી જે માગ્યું ના માગ્યું એ મળી ગયો. અને એ રીતે તમામ ભોજનના દાતા પટેલ નૃપાંશ કુમાર ડોક્ટર સાહેબ પ્રાંતિજવાળાએ આખો ભોજનનો ખર્ચો ઉપાડી લીધો. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી એમને વધાવો. અને યજ્ઞના ઘી અને સામગ્રીના દાતા નવીનભાઈ પટેલ બિલીમુરાવાળા તાળીઓના ગગડાટથી વધાવો. મિનરલ ઠંડા પાણીના દાતા નરેશભાઈ દવે જમડા થરાદવાળા, સાલના દાતા માં લાખણી છે યુવક મંડળ કુરબાઈ કચ્છ, અને છાસના દાતા ભોંગરા અરજણભાઈ મેવાભાઈ ખડોલ સુઈગામ, અને બ્રાહ્મણોની ભેટના પૂજા દાતા શ્રી રમેશભાઈ જીવાભાઈ પઢિયાર વકવાડા, અને ચા પાણીના દાતા 31,000 રૂપિયા. આ દાતાઓએ સાહેબ દાન આપ્યું. ભુવાજી આમ નથી હાથ માંડ્યો અને લાખું જવું લાવી આપ્યું છે. ભુવાજી કોટી કોટી પ્રણામ છે કોરસીભાઈ. ભુવાજી તમને લાખ લાખ અભિનંદન છે. હવે આ દીકરીઓ આપણે